નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આજથી ક્ષત્રિયોના ધર્મરથનો પ્રારંભ, ગામે ગામે રૂપાલા મુદ્દે શરૂ કર્યું ઓપરેશન ભાજપ। ક્ષત્રિય વિવાદ ભાજપ માટે મોટો પડકાર, રાજ્યભરમાં પક્ષના કાર્યકરોને કરવો પડી રહ્યો છે રોષનો સામનો। ગગન મિશનનું આજે બીજું પરીક્ષણ, ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું, અમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ। મેક્સિકોની બોર્ડર પરથી ડોંકી વેચતી ઘૂસણખોરી કરાવતા માફિયા ડોંકર્સ વચ્ચે ગેંગવોર। કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા સુરતમાં આમ આદમી પાર્ટીનો મોરચો। ભારતીય રેલવેમાં ઉનાળાની ઋતુમાં મુસાફરોને પોસાય તેવા ભાવમાં ભોજન આપશે। જેનીબેન ઠાકોરે કહ્યું, પોલીસ બનાસકાંઠાના ગામડાઓમાં જઈને મતદારોને ધમકાવી રહી છે। કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, તમામ મુસ્લિમોને હવે ઓબીસીમાં ગણવામાં આવશે, મુસ્લિમોને મળશે તમામ લાભ। ખેડૂતોની સમસ્યા માટે ગુજરાત ખેડૂત એસોસિએશને કૃષિ સમસ્યાનો ઉકેલ માટે બેનરો બનાવી કરી રજૂઆત। ગૃહમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક, ધર્મયાત્રા શરૂ કરતા ભાજપના નેતાઓ ટેન્શનમાં। ભાજપે કહ્યું, મીટિંગ કરો, જમણવાર કરો, વોટ જોઈએ, પદ પૈસા બધું આપ્યું, હવે ભાજપનું કર્જ ચૂકવો, સંકલન સમિતિને રોકો। કોટક મહિન્દ્રા બેંક પર આરબીઆઈની મોટી કાર્યવાહી, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા અને નવા કસ્ટમર જોડવા પર લગાવ્યો પ્રતિબંધ। 5 વર્ષ પછી ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, વલસાડમાં અનંત પટેલ માટે જાહેર સભાને સંબોધશે। ગુજરાત યુનિવર્સિટીમાં આઈએએસ ટ્રેનિંગ સેન્ટર શરૂ થયાના 3 વર્ષ પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી। ગુજરાતમાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા 28મી એપ્રિલે શરૂ થશે। સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તારીખ 15 મે થી 24 મે દરમિયાન લેવામાં આવશે। તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, 6 કલાકમાં 80 ઝટકા, ચીન, જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ધરતી ધ્રુજી। સુરતમાં અમાન્ય ઠરેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લાપતા, ભાજપમાં જોડાવાની અટકળો, કોંગ્રેસનું ઘર બહાર પ્રદર્શન। કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળ્યું, ભાજપ વિરુદ્ધ કરી ફરિયાદ। 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર, ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર સત્રાણીઓનું ગ્રુપ નિષ્ક્રિય। મુસ્લિમોને સંપત્તિ વહેંચણી નિવેદન અંગે ઓવૈસીએ કર્યો પલટવાર, પીએમ મોદી, તમારે પણ 6 ભાઈઓ છે। ગુજરાતમાં વધુ 3 લો કોલેજોને મંજૂરી અપાય તેવી સંભાવના। ફરી આવી ભૂલ નહીં થાય, પતંજલિનું સાર્વજનિક માફીનામું, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને ફટકાર લગાવી। સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો 4થો દેશ બન્યો ભારત। હમાસનો હુમલો મારી ભૂલને કારણે થયો, ઇઝરાયેલના આર્મી ઇન્ટેલિજન્સ ચીફે પોતાની ભૂલ સ્વીકારીને રાજીનામું આપ્યું। ટૂંક સમયમાં અમદાવાદથી સાળંગપુર હેલિકોપ્ટર રાઇડ શરૂ થશે, સાળંગપુરમાં 2 હેલિપેડ બનીને તૈયાર। રેવત રેડ્ડીએ દાવો કર્યો, બીઆરએસે લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગુપ્ત સમજૂતી કરી હતી। ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો, અમારા કોઈ પણ સભ્યો ભાજપમાં નહીં જોડાય। પશ્ચિમ બંગાળમાં 24,000 શિક્ષકોની ભરતી રદ કરવા હાઈકોર્ટનો આદેશ। શાળાના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, સરકારે 25 એપ્રિલથી તમામ શાળાઓને ઉનાળાની રજાઓ કરી જાહેર। રાજસ્થાનમાં પીએમ મોદી અને કંગના રાણાવત સહિત શિવરાજ સિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર। એવરેસ્ટ બાદ એમડીએચ સહિત તમામ બ્રાન્ડના મસાલાના ટેસ્ટિંગનો ઓર્ડર, કેન્સરના તત્વો મળતા કેન્દ્રનો મોટો નિર્ણય। પીએમ મોદીનો રાજસ્થાનમાં વિપક્ષ પર નવો પ્રહાર, કહ્યું, કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં SC/ST આરક્ષણ ઘટાડીને મુસ્લિમોને આપ્યું। અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, મીઠાપુરમ વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી।
વોટ્સઅપ બાદ હવે એપ સ્ટોર પરથી સિગ્નલ અને ટેલિગ્રામ પણ હટાવાયા એપલનો મોટો નિર્ણય. 26 એપ્રિલના રોજ 32,000 કરોડ રૂપિયાના સરકારી બોન્ડની હરાજી. ગુજરાતમાં કોઈપણ હોનારતમાં સેવા આપવા 33,000 સ્વયંસેવકો તૈયાર. બીજેપીને લોકસભામાં 350 જેટલી સીટે મળશે. તમિલનાડુમાં 5, કેરળમાં 2 બેઠકો મળશે. સરકારે દિવ્યાંગો માટે આવકના સ્ત્રોતની અને રેલવે કન્સેશન જેવી યોજનાઓ બનાવી. ચીની સમર્થક મુઇઝુની માલદીવની સંસદીય ચૂંટણીમાં જીત. ભારત સમર્થક એમડીપીની હાર. ટેક્સટાઇલ આર્ટિકલ અને પ્લાસ્ટિક આર્ટિકલના વિવાદનું નિરાકરણ. અરવિંદ કેજરીવાલની અરજી પર આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી. શું ચૂંટણી પહેલા આપ નેતાને મળશે રાહત? કોમેન્ટ કરીને જણાવજો. રૂપાલા સામે આંદોલનમાં હવે તમામ સમાજને સાથે લેવાની બનાવાઈ રણનીતિ. સાબરકાંઠામાં ધારાસભ્યને ધક્કે ચડાયા. આણંદના વિરમગામમાં પણ વિરોધ. પાકિસ્તાનમાં રાવલપિંડીમાં 27 વર્ષની મહિલાએ 1 કલાકમાં 6 બાળકને જન્મ આપ્યો. ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં સુનીતા કેજરીવાલે કહ્યું, કેજરીવાલને મારવા માંગે છે, મારા પતિની શું ભૂલ? 4 વર્ષની અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પછી વિદ્યાર્થીઓ સીધા કરી શકશે પીએચડી. યુજીસીએ કરી મોટી જાહેરતા. એલપીજી ઘરેલું ગેસ કનેક્શનનું દેશભરમાં થશે સુરક્ષા ચેકિંગ ફ્રીમાં. ઓડિશામાં હાલ તાપમાન 45.2 ડિગ્રીને પાર. ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન અસહ્ય બન્યું. શ્રીલંકામાં ગુંજશે રામનો મહિમા. રામાયણ સંબંધિત સ્થળો વિકસાવવામાં ભારત કરશે મદદ. આફ્રિકામાં દેખાયો મોદી ફેવર. 400 પારના સૂત્રો સાથે કાર રેલી નીકળે. કોલેજોના ઉનાળુ વેકેશનમાં ફેરફાર થાય તો નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં વિલંબની શક્યતા. ચીનને મોટો ઝટકો. ભારતમાં શિફ્ટ થશે સપ્લાય ચેન. એપલ કંપની 5 લાખ ભારતીયોને આપશે નોકરી. ગૃહમંત્રી અમિત શાહે 2 દિવસ પહેલા કુંભાણી કાંડના સંકેત આપ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિયો આગેવાનો સાથે ગુપ્ત બેઠક. પરસોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત. ક્ષત્રિય સમાજના યુવકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાને અટકાવવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ. રાજ્યમાં હીટવેવને ધ્યાનમાં રાખતા સ્કૂલો માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી. શાળાઓ સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. કેજરીવાલ માટે રાહત માંગવી ભારે પડી. કોર્ટે 75,000નો દંડ ફટકાર્યો. અમેરિકી નાગરિકતા મેળવવામાં મેક્સિકો પછી ભારત બીજા ક્રમે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરવાનું હવે મોંઘું થશે. કંપનીએ 1 વર્ષમાં બીજી વખત તેના પ્લેટફોર્મની ફીમાં 25% વધારો કર્યો. ગીર સોમનાથ કોર્ટમાં લગ્ન વિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા.